જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોઈ સવસાહુણમ. નમો લોવે સવસાવનમ. એસો પંચનમુકારો. એસો પંચનમુખારો. સવપાવપણાસણો. સવભાવ પ્રાશિરો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાનમ ચ સવ્વેસિં. પરમમ હવૈ મંગલમ. પટમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लगो सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमाचिद परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। तेत्रिश कोटि दैवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी द्यो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद હમણાં જયમેશ આનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હમણાં થોડાક દિવસથી અક્ષયને ઓબ્ઝર્વ કરવાનું ચાલે છે. બરાબર છે. સોમવારથી થોડોક શરીરમાં દુખાવો હોય છે. બરાબર છે. તો એ દુખાવો થયો પછી કઈક છૂટું પડે કે આ કોને થાય છે દુખાવો. બરાબર છે. પણ અત્યાર સુધી ક્યારે એવું લાગતું જ નતું કશું કે
કઈ છે પણ આવું કશુંક થયું, દુખાવો કંઈક થયો બરાબર ત્યારે આમ ખબર પડે કે આ કોને થાય છે ને તું કોણ છે. બરાબર છે. તો એ એ જે છૂટોપણું છે એમાં અ એમાં તો બી પાછા દુખાવામાં જતું જ રહે છે અક્ષય. પાછો દુખાવામાં એનું પાછું જતો રહે, પછી પાછું છૂટું પડે. બરાબર છે. હમ. તો એ ચાલુ થાય રહે છે, પાછું પાછું જતું રહે, પાછું આવે, બરાબર છે. અલગ થાય. તો એ આ પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રહેશે. તો કે આ જે તમે કરો છો ને એ અમુક રીતે બરાબર છે, પણ ખરેખર કેવું છે કે એક પ્રિન્સિપાલ કે સિદ્ધાંત પકડવાનો ભાગ લે. આમાં તમે કરવા જાઓ તો અમુક રીતે તમે ગોઠવણી કરી છે એટલે એ રીતે વસ્તુ બને, પણ એ કન્ટિન્યુઅસ નહીં બને તમારે. અહીંયા તમારે આખું સાયન્સ સમજવું પડે. એટલે એને એક દાખલો આપું. અમારે માઉન્ટ આબુમાં શિબિર હતી, હા આપતા શિબિર હતી ને અક્રમ વિજ્ઞાન આપણે પબ્લિશ કરવા માટેનું મીટિંગ હતી કે કરવું કે ના કરવું ને પૈસાથી કેટલો ચાર્જ લેવો ને એ રીતે બધી વસ્તુ હતી. તો જન્મ જયંતિ પૂરી થઈને પછી એવું એક મેસેજ આવ્યો દાદાનો કે અત્યારે તમને જે બી સાધન મળે, ટ્રેન હોય કે ટ્રેન, બસ હોય તો બસ, કે સાધન પકડીને તમે માઉન્ટ આબુ પહોંચી જવાનું છે. બરાબર. એટલે આપતા પુત્રો એની રીતે બધી ગોઠવણી કરીને જે પહેલું સાધન મળ્યું ને તે માઉન્ટ આબુ પહોંચી ગયા તમે. હા. પછી એવી સૂચના આપવામાં આવી કે આપણે ત્યાં આગળ પરીક્ષક તરીકે નથી જવાનું. જે બી સંસ્થાઓમાં બધે જવાનું છે ત્યાં પરીક્ષક તરીકે નથી જવાનું, નિરીક્ષક તરીકે જવાનું છે. બરાબર. એટલે એવી રીતે છે. હવે આપણને દાદાએ કીધું કે પરીક્ષક તરીકે નથી જવાનું, નિરીક્ષક, એટલે બાય ડિફોલ્ટ પરીક્ષક તરીકે આપણે છે જ. બિલકુલ છે. એટલે આપણે નિરીક્ષક તરીકેનું મૂક્યું તમારું બધું. શું બરાબર. વાસ્તુ ને કે ના સમજાય? હા હા. એટલે પછી એ રીતે દાદાએ કીધું એટલે દાદા પછી અલગ અલગ સંસ્થાઓમાં બધે લઈ ગયા. હા. ત્યાં આગળ તમારે એક ગંગેશ્વરાનંદ હતા, એ તમારા ગુરુના ગુરુ એવી રીતે કઈ છે. તમારા ગંગેશ્વર જે તમારા છે ને, હા હા હા. મહેશભાઈ ના કાકા ના ગુરુ છે. પછી મહેશભાઈ છે, વાંચો ને એને, એ ગંગેશ્વરાનંદ તમારે. તો ત્યાં ગયા, પછી બ્રહ્માકુમારીમાં ગયા, પછી કયું જૈન સંસ્થામાં, પછી શંકર મઠમાં, એવી 15-20 જગ્યાએ જવાનું થયું. બરાબર. તો ત્યાં આગળ દાદાએ કીધું કે આપણે પરીક્ષક તરીકે નથી જવાનું, પણ નિરીક્ષક તરીકે જવાનું છે. એટલે આપણે જોયા જ કરવાનું, બધું નિરીક્ષણ જ કર્યા કરવાનું, શું કરે છે શું નહીં, બધું શું વાંચું ને કરા સમજાય. દાદા જ્યાં જ્યાં લઈ ગયા ને ત્યાં દાદા ઓળખાણ કરે કે જો આ દાદા ભગવાનના આપતો પુત્રો છે, મન વચન ગાદી બ્રહ્મચર્ય પાળે છે, એમને આશીર્વાદ આપો. વાંચું ને એટલે દરેક ઠેકાણે અલગ અલગ રીતે બધે આશીર્વાદ આપવાના બધા ભાગ બન્યા. વાંચું ને કે ના સમજાય. પછી ગંગેશ્વરાનંદમાં અમે જવાનો ભાગ થયો. તો એમની 105 વર્ષની ઉંમર હતી, એટલે સુતા સુતા બધી વાતો કરે ને આશીર્વાદ આપવાનું થાય. એટલે દાદાએ કીધું કે આવી રીતે આ દાદા ભગવાનના આપતો પુત્રો છે, મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપો. એટલે એક એક આપતો પુત્ર ઉભા થઈને આશીર્વાદ લે તો એ ફળ આપતા હતા. જામ આપણે સફરજન હોય, કેળું હોય કે જામફળ હોય કે જે હોય ને એક ફળ આપે આશીર્વાદ તરીકે. આ 2-3 જણાને આશીર્વાદ આપે પછી એ બોલી ઉઠ્યા કે આ લોકો તો બ્રહ્મચર્ય પાળે છે, બહુ સરસ વસ્તુ છે એમ કે, પણ એને પ્રેરણા આપનારને પણ એમ કે ધન્યવાદ છે એમ કે. એટલે દાદાએ ત્યાં આગળ ધીમે નહીં કીધું કે અમે તો નિમિત્ત છે. તો પેલા સૂતા હતા એકદમ ઉભા થઈ ગયા, અને ઉભા થઈ ગયા અને પછી બોલ્યા કે નિમિત્ત કોણ બોલ सकता है, જો ભગવાન है वही बोल सकता है નિમિત્ત. એટલે અહીંયા જે દાદાએ જે પરીક્ષક ને નિરીક્ષક ની વાત કરી ને, તો અહીંયા આ એક આવ્યું કે નિમિત્ત કોણ બોલ सकता है, જો ભગવાન है वही નિમિત્ત બોલ सकता है. એટલે દાદાએ જો આખો એમનો પરિચય આપી દીધો. જો આ નિરીક્ષક થયા તો આ ગંગેશ્વરને સર્ટિફિકેટ આપી દીધું કે જો આ નિમિત્ત તરીકે છે તો તમે ભગવાન થઈ જાઓ. એટલે દાદા ભગવાન પણ એવી રીતે નિમિત્ત તરીકે રહે છે, માટે ભગવાન છે. એટલે નિમિત્ત કોણ બોલ सकता है, જો ભગવાન है वही बोल सकता है. અને તમે નિમિત્ત તરીકે રહે તો તમે ભગવાન થઈ ગયેલા, સીધી જાઓ. આ તમારે ભજના થઈ ગઈ તમારે. હવે જે આ નિરીક્ષણ કરવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે, આવી રીતે છે બધું.
હવે તમે પેલી રીતે કરવા જશો તો એ થશે. એટલે સામે રીતે તમે કોઈ બી જગ્યાએ જશો તો તમે પરીક્ષણ જ કરશો કે આ બરાબર છે, આ બરાબર નથી, બહુ સરસ રીતે છે, આ મોલ બહુ સરસ છે, આ સમજે કે ના સમજે, આ સ્કૂલ બહુ સરસ છે, બધી વસ્તુ આ સમજે. નિરીક્ષણ નથી કરતા બધી વસ્તુ. હવે જ્યાં સુધી તમારી આવી દ્રષ્ટિ નથી તો પછી સ્વતંત્ર તમે ઓબ્ઝર્વ કરવા જશો તો એ વસ્તુ બની નહીં શકે તમારું. આ સમજે કે ના સમજાય. પછી તમારું ઓબ્ઝર્વેશન છે કે નિરીક્ષણ કરવાનો ભાગ છે, પણ કેવી રીતે કરી શકશો તમે? તમે 5 આજ્ઞા પૂર્વકની તમારી સમજણ બરાબર થાય તો તમે ઓબ્ઝર્વેશન કરી શકો કે નિરીક્ષણ કરી શકો. હવે 5 આજ્ઞા તમારી બરાબર પાકી ના થઈ હોય તો કેવી રીતે નિરીક્ષણ કે ઓબ્ઝર્વેશન કરી શકશો? કરી શકે. હજી ઘણા બધા ભાગમાં આ રિલેટિવ છે એવું લાગતું જ નથી, અને ઘણા બધા ભાગમાં આ રિયલ છે એવું લાગતું જ નથી. એવી રીતે ઘણા બધા વ્યવહારમાં હજી વ્યવસ્થિત શક્તિ કરતા જેવું સ્પષ્ટ થતું જ નથી. તો કેવી રીતે તમે ઓબ્ઝર્વર રહેશો કે કેવી રીતે નિરીક્ષક તરીકે રહી શકશો? તો કે હવે તમારે ઓબ્ઝર્વર થવાનું છે, પણ તેમ છતાંય સામે તમારા પ્રિન્સિપલ મૂકવા પડશે કે બી આ રિલેટિવ જ છે. ગમે તેવું છે તો રિલેટિવ છે. અક્ષય વાત સમજાય કે ના સમજાય? હા, સમજી. અને ગમે તેવું છે તેમ છતાંય વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાથી એ કાર્ય થાય છે, અથવા તો કોઈ બોલે છે કે કોઈ વિચારે છે કે કોઈ કરે છે. સ્વતંત્ર બોલનારો, વિચારનારો કે કરનારો નથી. આ બધી વસ્તુ સ્પષ્ટ થાય તો તમે ઓબ્ઝર્વર થઈ શકો, તો પછી તમારે ક્યાંય પ્રોબ્લેમ ના આવે. અક્ષય વાત સમજાય કે ના સમજાય? એટલે એ 5 આજ્ઞા એ રિલેટિવ દેખાતું જ નથી એને, ત્યાં બંધુ આવી. રિલેટિવ લાગતું નથી, રિયલ જ લાગે છે. જ્યારે વ્યવહાર આવે ને ત્યારે રિલેટિવ નથી લાગતો, રિયલ જ લાગે છે. કોઈ અપમાન કરે તો એને રિયલ લાગે છે, અને કોઈ માન આપે છે તો રિયલ જ લાગે છે. સાચું ને? એ માન આપનારો, અપમાન કરનારો વાત સમજે કે ના સમજાય, એ રિલેટિવ છે. વાત સમજે કે ના સમજાય? એ વસ્તુ સમજવાનું રહે. હવે રિલેટિવ એટલે એને સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું. રિલેટિવ એટલે સમજવું પડે કે ના સમજવું? એટલે જેમ દર્પણ સામે ઉભા રહ્યા, બરાબર છે, તો કોણ દેખાય દર્પણ સામે ઉભા રહ્યા છે? તો પોતાનો જ દેખાય. પોતે એટલે અક્ષય દેખાય કે ના દેખાય? દેખાય. હા, વાત સમજાય કે ના સમજાય? હવે એ અક્ષય દેખાય તો હવે દર્પણ વાળો જે અક્ષય છે એ બિંબ છે કે પ્રતિબિંબ છે? બિંબ છે. પ્રતિબિંબ છે. પ્રતિબિંબ. આ સમજાય કે ના સમજાય? અને એની સામે ઉભો છે એ બિંબ છે તમારે. બરાબર. હવે એ તમારે દર્પણ સામે જે દેખાય છે એ અક્ષર એ દર્પણ સામે અક્ષર દેખાય છે અને ગાળો બોલે તો કેટલી અસર થાય? કઈ સમજાય? આ ઓબ્ઝર્વેશન તમારું થયું. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે દર્પણ વાળા અક્ષય ને મારે તો કેટલું વાગે એને? કઈ ના વાગે. એવી રીતે દર્પણ વાળા અક્ષય ના વખાણ કરે તો કેટલો એ ખુશ થાય? એને કશું ના થાય. અને વખોડે તો કેટલો ખુશ થાય? તમારે દુખી થાય? એ તો એવો ને એવું જ રહે. આ રિલેટિવ થઈ ગયું. આ રિલેટિવ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હવે એ દર્પણ વાળો અક્ષય છે, કોઈ રિએક્શન આપશે ખરો તમારે? ના, નહીં આપે. એવી રીતે આ બધા દર્પણ જેવા છે, આ કોઈ રિએક્શન નથી તમારે. વાત સમજાય કે ના સમજાય? પણ એ બિંબ પ્રમાણે પ્રતિબિંબ વર્ક કરે છે તમારું. એટલે એને રિલેટિવ કીધું. રિલેટિવ એટલે ખરેખર નહીં. એટલે આ તમારું પ્રતિબિંબ છે. સાચું ને? એને અને બિંબ કીધું છે, એટલે બિંબના આધારે પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબને કોઈ અસર થાય ખરી? ના થાય. કશું ના થાય તમારે. એટલે જે બિંબ છે એને અસર થાય. વાત સમજાય કે ના સમજાય? પણ એ જ અક્ષય છે અને પ્રતિબિંબ વાળો છે, તો એ અક્ષય જે બિંબ છે એમાં કેન્સર છે, દુખાવો છે. પણ પ્રતિબિંબ વાળો જે છે અક્ષય છે એમાં કેટલું કેન્સર ને કેટલું એનો દુખાવો થશે? નહીં થાય. આને રિલેટિવ કહેવાય. હવે રિલેટિવ આપણે આવી રીતે સમજ્યા છે ખરા? ના. એટલે કેવી રીતે ઓબ્ઝર્વ રહી શકશો તમે?
નિરીક્ષક તરીકે કેવી રીતે રહી શકશો? તો ક્યારે રહેવાય નિરીક્ષક તરીકે ક્યારે રહેવાય કે ઓબ્ઝર્વર તરીકે ક્યારે રહેવાય? તો ધારો કે તમારે ગાડી ચલાવવાની છે પણ આવડતી ના હોય તો ચલાવશો ખરા? ના. તો કે આ તમારું ઓબ્ઝર્વેશન છે એના આધારે તમે ગાડી નથી ચલાવતા. કેમ કે મને ચલાવતા આવડતી નથી અને ચલાવીશ તો લગભગ હું મરી જઈશ કે મને પ્રોબ્લેમ્સ આવશે. બરાબર. આ ઓબ્ઝર્વ કર્યું છે એટલે એ રીતે તમારી આખી બોડી લેંગ્વેજ બનાવી. હા. સાચું ને? હવે તમને ચલાવતા આવડી ગયું, ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને શીખી લીધું એટલે ચલાવતા આવડી ગયું તમારું બધું. શું વાત સમજાય કે સમજાય? હા. તો તમે ઓબ્ઝર્વર છો તો સામેથી એક્સિડન્ટ નહીં થાય ને? નહીં થાય. સામાન્ય રીતે નહીં થાય તમારું બધું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશો. વાત સમજાય કે ના સમજાય? એટલે આ જો ઓબ્ઝર્વર હતો એક્સિડન્ટ ના થાય, એને મન દુઃખ થાય, કશું ના થાય બધું. વાત સમજાય કે ના સમજાય? પણ હવે જોનારો જ પોતે કરતા બની જાય, જોનારો પોતે જ ભોગતા બની જાય તો પછી એને અસર થવાનું કે આ તે બધું થાય. એટલે આપણે ઓબ્ઝર્વ કરવું છે કે નિરીક્ષણ કરવું છે, પણ આવો દાખલો ગણાય તો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે નિરીક્ષક તરીકે રહી શકીએ. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે આપણે આવા બધા દાખલા ગણાવીને ડાયરેક્ટ આપણે ઓબ્ઝર્વર થવા દઈએ છીએ કે નિરીક્ષક થવા દઈએ છીએ, કેવી રીતે થઈ શકે? કારણ કે એક પ્રકારની તમારી બિલીફ તો છે જ. આ સમજાય કે ના સમજાય? એટલે તમારે નિરીક્ષક થવું તો ઓબ્ઝર્વર થવું તો તમારી જે રોંગ બિલીફ છે એને તમારે રાઈટ કરવી પડશે. બરાબર. એ રોંગ બિલીફ રાઈટ કર્યા પછી તમે ઓબ્ઝર્વર કે નિરીક્ષક થઈ શકશો. વાત સમજે કે ના સમજાય? પણ એ રોંગ બિલીફ ને રોંગ બિલીફ જ ઉભી રાખી છે અને તમે પછી નિરીક્ષક કે ઓબ્ઝર્વર થવા જાવ તો નહીં થઈ શકો તમે. બરાબર. જો ગાડી ચલાવતા નતા આવડતું તેમ છતાં તમે ઓબ્ઝર્વર જતા કે ભાઈ સામે ના આવડતું તો એક્સિડન્ટ થાય તો આપણે તકલીફ પડે. પછી ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને શીખી લીધું તો આપણે ઓબ્ઝર્વર તરીકે જ છે. વાત સમજે કે ના સમજાય? સામાન્ય રીતે આપણે શીખી લીધું છે એટલે એ રીતે આપણું અંતસ્કરણ બની ગયું છે એટલે સામાન્ય રીતે એક્સિડન્ટ નહીં થાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી એક જગ્યાએ પાછા આવી શકીશું બધું. એટલે ઓબ્ઝર્વર બનવું છે કે નિરીક્ષક બનવું છે એટલે ઓબ્ઝર્વર નથી થવાનું. એ તમારે ઓબ્ઝર્વર બનવું છે એટલે ઓબ્ઝર્વર નથી એટલે એવી એક સમજણ છે માટે ઓબ્ઝર્વર નથી કે નિરીક્ષક નથી. હવે એવી એક સમજણ ઉભી થઈ જાય એટલે તમારી સમજણ ભૂલવાળી થાય તો પછી તમે ઓબ્ઝર્વર કે નિરીક્ષક તરીકે બાય ડિફોલ્ટ રહી શકો. બરાબર સમજાઈ ગયું. અક્ષય વાત સમજાય કે ના સમજાય? એટલે ધારો કે તું ઇન્ડિયા હતો ને ઇન્ડિયાથી અમેરિકા આવ્યો તો કઈ ને કઈક તારું બધું ઓબ્ઝર્વેશન હશે ને, નોલેજ હશે ને કે નહીં હોય તમારા બધું? શું હા ને કે ત્યાં જે બધા સોર્સિસ છે અને એમાંથી આપણને જે કંઈ પણ આવક થશે કે બધા આપણે મની કે પૈસા મળશે બધી વસ્તુ, અને અહીંયા જે સોર્સિસ છે ને પૈસા અને મની મળશે તો કે ડિફરન્સ છે કે જેનાથી આપણે અમુક રીતે પગભર થઈ શકીએ. તો પછી એના આધારે આપણે ઇન્ડિયાથી અહીંયા આવીએ છીએ. અને પછી અહીંયા હાર્ડવર્ક તો કરવું જ પડે, ત્યાં એ ના હોય બધી વસ્તુ. વાત સમજાય? હવે જે ઇન્ટેન્શન થી આવ્યા છે એટલે અહીંયા હાર્ડવર્ક પણ કરીએ છીએ, ઘણી વાર ન કરવાના કામ પણ આપણે કરવા પડે છે જે ઇન્ડિયામાં આપણે નતા કરતા. વાત સમજાય કે ના સમજાય? કે આપણા મા બાપ કરે કે ભાઈ આપણે નોકર રાખે તો નોકર કરે બધી વસ્તુ. અત્યારે તો અહીંયા કરે તો આપણે પૈસા બચાવવા છે ને બધું કરવું છે તો ઘણી બધી વસ્તુ આપણે જાતે કરી લેતા હોય. અથવા નવું આપણે આયા છે. વાત સમજાય કે ના સમજાય? તો કઈ તરત જોબ ના મળી જાય ને તરત બધી વસ્તુ ના મળી જાય. બરાબર. તો એમ થાય કે ભાઈ આયા છે ને મીટર ચાલુ થઈ ગયું છે, પૈસા વપરાતા થઈ ગયા છે અને અમુક રીતે નહીં કરીએ પૈસા ખલાસ થઈ જશે. એટલે તમને જે બી કામ આવે એ કામ કરવાનું તમે પસંદ કરશો. હવે અહીંયા તમારે ફોરેનમાં છે એટલે અહીંયા કોઈ કામ કરે તો તમારે જોવાનું નથી એટલે સંકોચ બંકોચ ના રહે ને ઇઝીલી આપણે કામ કરીએ. અને પછી ખબર છે કે ભાઈ આપણે અહીંયા આપણે આ કામ કરીશું પૈસા મળશે, ભાઈ આગળ જતા આપણે આપણું એજ્યુકેશન છે કે ભણવાનું બરાબર કરીશું પછી આગળ આપણને વર્ષ 2 વર્ષ પછી સરસ થઈ જશે. એ તમારું આખું એક નિરીક્ષણ છે, ઓબ્ઝર્વેશન છે, તો એના આધારે તમે સ્ટેપ લો છો કે નથી લેતા બધું. હવે હું અક્ષય છું એટલે એ રીતનું ઓબ્ઝર્વેશન બાય ડિફોલ્ટ રહે છે ને નિરીક્ષણ રહે છે. એટલે કોઈ બી સંયોગ આવે છે એના લાભાલાભ ને બધું ખબર પડે છે એટલે એ રીતે તમારું ફટાફટ સરસ રીતે ગોઠવણી બધી વસ્તુ થાય છે.
સાચો ને? સમજાય. હવે તમારે અહીંયા ઓબ્ઝર્વેશન કરવાનું છે એટલે તમારા આત્મામાં રહીને કરવાનું છે. સાચો ને? તો કે આત્મામાં રહીને હવે ઓબ્ઝર્વેશન કરવાનું છે. તો કે ખરેખર હું અક્ષય છું એ પાકું કરવું પડે. બરાબર. અને છું તો કેવી રીતે અને નથી તો કેવી રીતે છે. વાંચો ને કે ના સમજાય? એ સમજણ બરાબર કરવી પડે. વાંચો ને કે ના સમજાય? હા. પછી ખરેખર હું કરતા છું તો કેવી રીતે છું અને નથી તો કેવી રીતે છે, અથવા તો કોણ કરતા છે ખબર છે. સાચું ને કે ના સમજાય? એટલે એ બધી વસ્તુ જાણવાનું રહે. એ રીતે ખરેખર હું કરું છું કે થઈ જાય છે, હું બોલું છું કે બોલાઈ જાય છે, હું વિચારું છું કે વિચારાઈ જાય છે. હવે આ બધી વસ્તુ ક્લિયર થાય કે હું બોલું છું, વિચારું છું કે કરું છું, તો ખબર પડે કે ના હું બોલતોય નથી, વિચારતો નથી ને કરતોય નથી. એને ખબર પડી જાય તો એ તેનું ઓબ્ઝર્વેશન કે નિરીક્ષણનો ભાગ બની શકે. બધી વાત સમજે કે ના સમજાય? હા, સમજાયું. એવી રીતે અક્ષયનો ભાગ છે તો એ કર્મનો ભાગ છે કે કર્મફળનો ભાગ છે? કર્મફળનો ભાગ છે. એટલે કે જન્મ થયા સુધી કર્મફળ જ છે. તો કર્મફળનો હું કરતા બનું તો પછી મારું ઓબ્ઝર્વેશન કે નિરીક્ષણ નહીં રહે તમારું બધું. વાત સમજે કે ના? કર્મફળ તો એ કરાવે છે, કરતા નથી. આપણે બોલાવે છે, બોલતા નથી. વિચાર આવે છે, વિચારતા નથી. પણ આ બધી વસ્તુ હજી અક્ષયને ક્લિયર નથી. એટલે આવા બધા ક્લિયરન્સ વિના પોતે ઓબ્ઝર્વર થવા જાય છે કે નિરીક્ષક થવા જાય છે તો પછી એ લાંબુ નહીં રહે બધી વસ્તુ. બરાબર. શું કહે છે અક્ષય? ના, વાત સાચી છે. એ ટકતું છે જ નહીં અને હવે સમજાય કેમ નહીં ટકતું. તો એની સાથે વાતચીતનો પ્રયોગ કરાય કે આ જે આપે કીધું કે એને સમજાયું જ નથી, બરાબર છે. તો એને સમજણ માટે કેવી રીતે સમજણ એની એટલે કે આપી? સમજવા માટે તો પહેલા તો આ ઝૂમના સત્સંગમાં પ્રશ્નોત્તરી આવશ્યક બને છે. એની અંદર તમારે અમુક સમજણ ઊભી થાય, પછી તમે તમારી જોડે વાતચીત કરો, પછી આગળ વધે તમારે. બરાબર. હવે ઝૂમની અંદર તમે આપતા પુત્ર પાસે અમુક પ્રિન્સિપાલ કે સિદ્ધાંત ક્લિયર ના કર્યા હોય તો તમે ઇન્ડિવિજ્યુઅલ પોતે પોતાની જોડે વાત કરવા જાઓ તો એ બધી વસ્તુ ના બની શકે. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે સમજાય. પહેલા જ્ઞાની પુરુષને ખોળવાના રહે તમારું બધું શું. હા. અને જ્ઞાની પુરુષ મળી જાય એટલે બે હાથ જોડીને પરમ વિનાનું કાંઈ જાણતો નથી ભાવ સમર્પણ કરો. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી ત્યાંથી તમને બધી અમુક પ્રિન્સિપાલ કે સિદ્ધાંત સમજાય બધી વસ્તુ. વાત સમજાય ને? એ સમજણ સાથે પછી તમે અક્ષય જોડે વાત કરો તો પછી ત્યાં આગળ પ્રોબ્લેમ્સ ના આવે. સમજાયું. અત્યારે તમે તમારી જોડે વાત કરવા જાઓ તો અમુક રીતે સક્સેસ જાઓ, કારણ કે મનુષ્ય અવતાર એટલે સારો દેહ, ઊંચા પ્રકારનો દેહ કહેવાય. એને વિવેક છે, સદવિવેક છે, વિનય છે, પરમ વિનય છે. વાત સમજાય કે હિતાય તો ભાન છે, બધી વસ્તુ છે. પણ તેમ છતાંય પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે અને માથે જ્ઞાની નથી અને જ્ઞાનીનું જ્ઞાન નથી. એટલે ક્યારે એ પોતે પોતાની જોડે વાત કરતા કરતા સ્વચ્છંદ ઉભો થઈ જશે ખબર ના પડે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે પોતે પોતાની જોડે વાત કરવાનો સ્ટેપ છે, પણ પહેલા જ્ઞાની પાસેથી અમુક પ્રિન્સિપલ કે સિદ્ધાંત સમજી લેવા પડે. બરાબર. તે પ્રિન્સિપલ કે સિદ્ધાંત સમજી લો તો પછી તમારે એ રીતે તમારે પરફેક્ટ થઈ જાય. હું બોલતો નથી, કોઈ બોલાવે છે. હું કરતો નથી, કોઈ કરાવે છે. હું વિચારતો નથી, કોઈ સંજોગથી વિચાર આવે છે. વાત સમજે કે ના સમજાય? અને આ રિલેટિવ છે, રિયલ નથી. ને અને સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય છે. વાત સમજે કે ના સમજાય? આ બધી વસ્તુ હોય પછી તમે તમારી જોડે વાત કરો તો બહુ સરસ રીતે ક્લિયર થાય. પણ જો પ્રિન્સિપલ જ તમારા હાથમાં ના હોય ને તમે તમારી જોડે વાત કરો તો દળેલા ને દળે એવું કહેવાય તમારું. બરાબર. હવે દળેલા ને દળવું એટલે પ્રારબ્ધ ને તમે પુરુષાર્થ કહેશો. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે આવી રીતે છે. એટલે પોતાની જોડે વાત કરવાનો પ્રયોગ તો છે જ, પણ તેમ છતાં જીન કે જીનેશ્વરને સમર્પણ થવાનું છે. ને પછી જે સમજણ આપે એ સમજણ અમુક રીતે તમારા પ્રિન્સિપલી તમારે થઈ જાય પછી પોતે પોતાની જોડે વાત કરે તો પછી ત્યાં ઓબ્ઝર્વર કે નિરીક્ષક તરીકે સરસ નીકળે. સમજાય.
એટલે એને સમજવાનું છે કે હવે ધારો કે આ તમને દાદા મળે તો તમને એમ થાય કે આ છે કે હેપનિંગ જગત છે. હવે હેપનિંગ જગત છે તેમ છતાં તમે એવા બધા કાઉન્ટર ક્વેશ્ચન કરશો અને કાઉન્ટર ક્વેશ્ચન કરશો એટલે એ રીતે તમને સ્પષ્ટ કે હેપનિંગ જગત છે. તો હવે હેપનિંગ જગત સમજાયું છે તો તમારું ઓબ્ઝર્વેશન બહુ સરસ થશે, બરાબર. નિરીક્ષણ સરસ થશે. વાત સમજે કે ના સમજાય? હા. પણ જ્યાં સુધી તમને ડિસિઝન ન થયો કે હેપનિંગ જગત છે, વાત સમજે ને, જગતનો કોઈ કરતા છે તો તમારું ઓબ્ઝર્વેશન નહીં થાય તમારું. વાત સમજે કે ના સમજાય? હા. એટલે દાદાએ કીધું ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ, ધેર આર ટુ વિપોન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ એન્ડ અનધર રિયલ. હવે ઇટ સેલ્ફ છે હેપનિંગ જગત છે. હવે હેપનિંગ જગતમાં કેટલો ભય હોવો જોઈએ? સચ બી નહીં. કોઈએ જગત બનાવ્યું છે તો આપણે ઉપરી થાય, અથવા તો મેં બનાવ્યું છે તો આપણે ઉપરી થાય. તમારું વાત સમજે કે ના સમજાય? હા. તો કોઈ જગત બનાવ્યું નથી, હેપનિંગ જગત છે. વાત સમજે ને? તો ભય ઉડી ગયો, શંકા ઉડી ગઈ, આકુરતા વ્યાકુરતા ઉડી ગઈ. એટલે જેમ છે તેમ દેખાશે. એટલે ઓબ્ઝર્વર થઈ ગયા, નિરીક્ષક થઈ ગયા તમે. બરાબર. અક્ષય વાત સમજાય કે ના સમજાય? હા, સમજી. એટલે આખી સિક્વન્સ છે બધી વસ્તુ. એટલે કહે છે કે શ્રીમદ રાજચંદ્ર કહે એક સત્પુરુષને ખોડી અને તેના ચરણ કણમાં સર્વભાવ સમર્પણ વર્તો જા અને મોક્ષ ના મળતો મારી પાસે આવીને લઈ જજો. એટલે આટલું આપણું આ થઈ ગયું. તો એમાં તમને એક જ્ઞાની પુરુષ કે જીન છે કે જીનેશ્વર તમને આખા પ્રિન્સિપલ જ આપશે તમારા. એટલે પ્રિન્સિપલ એટલે કેવું આપશે? જો તારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી શકશે નહીં, અને તારે બંધાવવું હોય તો ભગવાન પણ તને છોડાઈ નહીં શકે. આ સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ મિનિંગ એવો થયો કે તારું સ્વતંત્ર જગત થયું. હવે સ્વતંત્ર જગત થયું એટલે તું ઓબ્ઝર્વર થઈ ગયો, તમારું નિરીક્ષક થઈ ગયો. આ સમજાય ને? પણ હજી આ વસ્તુ સ્પષ્ટ નથી થઈ. હજી તો લાગે કે કોઈ મને હેરાન કરે છે, કોઈ મને મદદ કરે છે. વાત સમજાય કે ના સમજાય? તો જે તીર્થંકરો કે જ્ઞાની નિરીક્ષક તરીકે કે ઓબ્ઝર્વર તરીકે રહેતા હતા, એવી રીતે નહીં રહી શકો તમે. વાત સમજાય કે ના સમજાય? ઇન્ડિયા કરતા હું અહીં અમેરિકા આવું તો હું સારી રીતે સેટલ થઈ જવું, આવી બિલીફ તમને ઓબ્ઝર્વર તરીકે રાખશે નહીં કન્ટ્રીઝ. વાત સમજાય કે ના સમજાય? અહીં છોડીને તું ક્યાં જઈશ તો એ તારી દ્રષ્ટિ તને ઓબ્ઝર્વર તરીકે રાખશે નહીં તમારું. કારણ કે આ બધી વસ્તુ રિલેટિવ છે, અને રિલેટિવ રિયલ કીધું તો તું ઓબ્ઝર્વર તરીકે નહીં રહી શકે, નિરીક્ષક તરીકે નહીં રહી શકે. અક્ષય વાત સમજાય કે ના સમજાય? એટલે ઘણી બધી માન્યતાઓ છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? કે માન્યતા તરીકે ઓળખી લીધી. વાત સમજાય કે ના સમજાય? તમારા વ્યવહારમાં આવે કે ભાઈ આ અહીંયા હું આવું તો સારું સેટ થઈ જવું, ત્યાં હોય તો એટલી કેરિયર કે લાઈફ ના બને. કે સામાન્ય વાણીમાં હોય બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ આ માન્યતા છે, દરઅસલ જ્ઞાન નથી. બરાબર. એટલે આ રિલેટિવ છે. તો પછી તો ઓબ્ઝર્વર તરીકે સરસ રીતે રહી શકીશ. બરાબર. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજી. સમાધાન થયું કે ના થયું? પૂછો, બીજું કઈ પૂછો. તો હવે આમાં નિશ્ચય કઈ આવે? આપે કીધું જ્ઞાની પુરુષને ગોતી કાઢો અને એમને સમર્પણ કરી દો. તો જ્ઞાની પુરુષ ની કોઈ આજ્ઞા મળે પણ એમાં નિશ્ચય આવ્યો ને પછી આ નિશ્ચય આવ્યો પણ એ તો તારો આ જે માર ખાતા તાર નીકળે કે ના નીકળે? માર ખાતા તારણ નીકળે કે ના નીકળે? એટલે નિશ્ચય થયો. તારણ એટલે નિશ્ચય થયો તમારો. બરાબર. સાચું ને? એ નિશ્ચય પછી તને વ્યવહાર કરાવડાવે બધા. બરાબર. સાચું ને કે ના સમજાય? એ નિશ્ચય તને વ્યવહાર કરાવડાવે. કારણ કે તારે નક્કી કર્યું કે મારે અમેરિકાથી ઇન્ડિયા જેવું છે, નિશ્ચય થયો કે ના થયો? એટલે પછી એના આધારે તું કઈ ફ્લાઇટમાં જવું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અલગ અલગ ફ્લાઇટ ને જોઈશ ને એમાં કઈ રીઝનેબલ છે, સમય આપણે જે રીતે જવું છે કે બધી વસ્તુ છે એ બધો વ્યવહાર કરીશ કે નહીં કરે બધી વસ્તુ. પછી એ બધું કન્ફર્મ ટિકિટ મળી જાય, ને જે દિવસે જે સમય હતો એના કલાક 2 કલાક પહેલા એરપોર્ટ ઉપર નીકળો તમારે, એટલે એ બધું એ થઈ જાય.
પ્લેનમાં બેસો બધી વસ્તુ, આ બધા વ્યવહાર તમારે નિશ્ચય પ્રમાણે આખું બધી વસ્તુ થવા માંડે. બરાબર. વાંચું ને કણા સમજે. એટલે એ રીતે આખી બધી વસ્તુ સમજવાની. પછી નિશ્ચયમાં અહીંયા એક બહુ સરસ આ નિશ્ચયની વાત કરીએ તો નિશ્ચયમાં હવે તમારે બહુ સમજવાનું ભાગ હોય. વાંચું ને કણા સમજે. તો કે અહીંયા હવે જે કાચું પડે છે શું છે, તો કે જો તમને દાદા ભગવાન મળેલા હોય તો એ દાદા ભગવાન મળ્યા છે તો એ રીતે નિશ્ચય બરાબર છે. વાંચો ને કે ના સમજાય. હા. પણ હવે આપણા બધાનું થોડું કાચું ક્યાં પડે છે કે દાદા ભગવાનને માનીએ છીએ. વાત સમજાય કે ના સમજાય. પણ હવે દાદા ભગવાન સ્થૂળ દેહ છે નહીં. વાત સમજાય કે ના સમજાય. હા. તો હવે સ્થૂળ દેહ તો તમારા આપતા પુત્રો છે કે મહાત્માઓ છે. વાત સમજાય કે ના સમજાય. તો કે દાદા ભગવાન માટે જેટલો પૂજ્ય ભાવ રહે છે એવો જે મહાત્મા આપતા પુત્ર માટે રહેશે તો એ રીતે જ્ઞાની તમારે થશે ને એ રીતે તમને અપ કરશે તમારું. બરાબર. પણ અહીંયા અંતસ્કરણમાં એવો ભેદ પડે છે. દાદા ભગવાન માટેનો ભક્તિભાવ ઉભો થાય છે પણ મહાત્માઓ માટે કે આપતા પુત્ર માટે પૂજ્યતા જે દાદા માટે થાય છે એટલી નથી થતી. માટે એ રીતે આપણો પુરુષાર્થ કાચો પડે છે, એ રીતે આપણો નિશ્ચય કાચો પડે છે. વાત સમજે કે ના સમજાય. કે પેલા સ્થૂળ રીતે જતા રહ્યા, હવે સ્થૂળમાં તો આપતા પુત્રો છે કે મહાત્માઓ છે. તો દાદા ભગવાન માટે જેટલો પૂજ્ય ભાવ છે એટલો જ પૂજ્ય ભાવ એ મહાત્માઓ માટે અને આપતા પુત્ર માટે હોય તો બાકીનો નિશ્ચય બરાબર થઈ જાય. તો તમને આ ઓબ્ઝર્વર ને નિરીક્ષક તરીકે તમારે સરસ. આ સમજાય કે ના સમજાય. પણ લગભગ એ વસ્તુ બનતી નથી. દાદા એટલે દાદા, દાદાની તોલે કોઈ આવે નહીં બધી વસ્તુ. એટલે મહાત્મા માટે કે આપતા પુત્ર માટે જે દાદા માટે પૂજ્યતા છે એવી નથી રહેતી. હવે સ્થૂળ દેહ દાદા તમારી પાસે આવશે નહીં, તમને ટકો નહીં કરે. વાત સમજાય કે ના સમજાય. એટલે આ એક મર્યાદા થઈ ગઈ છે ને એ રીતે આપણને આપણા પ્રશ્ન ઉભા રહે છે બધી વસ્તુ. હવે મહાત્માઓને કે આપતા પુત્રોને દાદા ભગવાન નથી થવું. પણ તમે આ નિશ્ચય બોલ્યો ને કે હવે નિશ્ચય કેવી રીતે કરવાનો છે, તો કે હવે આ રીતે કરવાનો છે. બરાબર. આ દાદા ભગવાનને મળેલા છે ને દાદા ભગવાન પાસે જ્ઞાન લીધેલું છે ને એટલે દાદા માટે જેટલો પૂજ્યતા છે એટલી જ પૂજ્યતા મારે મહાત્મા કે આપતા પુત્ર માટે હોવી જોઈએ. એમની પૂજા નથી કરવાની. વાત સમજાય કે ના સમજાય. પણ મારે બાકીનો યોગ પરિપૂર્ણ કરવો છે તો પછી તમારે આ રીતે કરવાનો ભાગ છે. બરાબર. પણ લગભગ નથી બનતો. વાત સમજાય કે ના સમજાય. એમાં પણ જયમેશાનંદજી વ્યવહાર દેખાય છે ને કોઈનો બી, એટલે ત્યાં આગળ પોતાની ડિઝાઇન હોય છે ને એ જ એને એ પૂજ્યતા લાવવા નથી દેતું. પૂજ્યતા હોય છે પણ એની પોતાની એક ડિઝાઇન હોય છે કે આવું એટલે એ જ એને પૂજ્યતાને તોડી નાખે છે. હવે દાદાના ભાગમાં હતું ને, દાદાનો હુકમ હતો તો કેટલાને પૂજ્યતા નથી. એ રીતે એ પામ્યા નહીં. પણ તેમ છતાં ઘણા બધાને હોકો હતો, તેમ છતાં પૂજ્યતા હતી. વાત સમજાય કે ના સમજાય. હવે હોકાના હિસાબે ઘણા પામ્યા નહીં પણ જયારે એક્સપાયર થઈ ગયા ત્યારે બધા જ આયા હતા અને રડતા હતા તમારું. વાત સમજાય કે ના સમજાય. એટલે જેમ અત્યારે તમને મહાત્માને કે આપતો પુત્રનો વ્યવહાર બરાબર નથી લાગતો એ તો ઘણા બધા લોકોને દાદાનો વ્યવહાર પણ બરાબર નતો લાગતો. એટલે પૂજ્યતા નથી તમારા. બરાબર. વાત સમજાય કે ના સમજાય. પણ તેમ છતાંય જેને વાર્તાલાપ કર્યો છે, જેને પ્રશ્ન કર્યા છે અને પ્રશ્ન દ્વારા જે ખુલાસા મળે છે તો એ જે વ્યવહારને આખો બાદ કરી નાખ્યો અને એને અંદર જેમ પેલું કે ને દહીંમાં વલોણ કરીને માખણ જુદું પાડી દીધું એવી રીતે દાદા ભગવાને જુદા પાડી દીધા તો પૂજ્યતા થઈ ગઈ તમારી. બરાબર. વાત સમજાય કે ના સમજાય. સમજાય. સેમ અહીંયા પણ તમારે જુદું પાડવું જ પડશે. રિલેટિવ રિયલ જુદું પાડવું જ પડશે. હવે ધારો કે માઇન્સમાં પથ્થર છે, અક્ષય માઇન્સમાં પથ્થર છે. વાત સમજાય કે ના સમજાય. તે માઇન્સમાં પથ્થર કાઢનારા જુદા છે. વાત સમજાય કે ના સમજાય. હવે માઇન્સમાંથી પથ્થર કાઢે છે પછી જેમ આપણે સિમંદર સ્વામીની 12 ફૂટ ને 1 ઇંચની મૂર્તિ બનાવવાની એટલે આપણે જે બી માઇન્સ વાળાને કીધું કે અમે આટલી મૂર્તિ બનાવવાની છે 12 ફૂટ 1 ઇંચની, એટલે એમ થાય કે 13 કે 14 ફૂટનો પથ્થર મળવો જોઈએ તમને. અક્ષય વાત સમજાય કે ના સમજાય. એટલે માઇન્સ વાળાએ કીધું કે તમને મળી જશે.
2 મહિને કે 4 મહિને મળી જશે તમારું. આ સમજ્યા ને? એટલે એમને હા. એમની રીતે તપાસ કરીને પછી એ રીતે કરીને એ તમારે 12 કે 15 ફૂટનો આખો પથ્થર કાઢીને આપ્યો. વાત સમજ્યા ને? હવે હા. જુઓ તો પેલા માઇન્સમાં છે એટલે એમ થાય કે નિગોદમાં છે. બરાબર. બહાર આવ્યો એટલે વ્યવહારમાં આવ્યો તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા. 12 ફૂટ ને 12 કે 15 ફૂટનો પથ્થર છે તો હવે 12 ફૂટની 1 ઇંચની મૂર્તિ બનાવવાની છે એટલે વધારાનો ઘણો બધો ભાગ ત્યાં માઇન્સની પાસે જ બધું તોડી નાખે છે તમારે બધું. રાઈટ. વાત સમજ્યા ને? અને જેટલા પથ્થરની જરૂર છે એટલું જ એ કરે છે તમારે બધું શું. અને પછી એ ક્રેનથી તમારા ટ્રકમાં ભરાય છે અને સુરત મંદિરે લાવે છે. વાત સમજાય કે ના સમજાય? હા. આ સુરત મંદિર લાવે છે એટલે પછી એની આમ રેન્ડમલી ડિઝાઇન બનાવે છે. તો હવે એના ઘડનારા બધા રેન્ડમલી હોય કે ભાઈ આટલો ભાગ તમારે તોડી નાખવાનો છે એટલે એને અમુક 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 ટાંકણા ને અમુક હથોડો કે એવું આપે એટલે એના આધારે તોડી નાખે બધું શું. બરાબર. અને એને કાચો તમારે એનો શેપ બને એ રીતે છે. પછી એનાથી થોડા સારા શિલ્પકાર હોય. વાત સમજાય કે ના સમજાય? હા. એને ઘડવા આપે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અમુક રીતે મૂર્તિનો ભાગ બનાવે છે તમારે. પછી ઓરિજિનલ શિલ્પકાર આવે છે તમારે કે ભાઈ આંખ એની બરાબર બનાવે, કાન બરાબર, નાક બરાબર બનાવે, મોઢું બરાબર બનાવે. વાત સમજાય કે ના સમજાય? અને આખી મૂર્તિ થઈ જાય છે બધી વસ્તુ. વાત સમજાય ને? પછી તમારે સાધુ મહારાજ કે આચાર્ય ભગવાન તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરે બધી વસ્તુ. વાત ને? બરાબર. તો આ દાદા ભગવાનને મળેલા છે તો આ છેલ્લી અને આખું ઘડ્યા કે ના ઘડ્યા દાદા ભગવાન આપતા પુત્રોને મહાત્માઓને ઘડ્યા કે ના ઘડ્યા? ઘડ્યા. અને પછી એના અંજન સલાખાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ કે ના થઈ તમારે બધી વસ્તુ? થઈ. હવે આ અંજન સલાખાના પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે અહીંયા 5મા રાના કર્મની નિદ્રા થશે અને 4થા રામાં જશે એટલે ખાલી સિમંદર સ્વામીની દ્રષ્ટિ મળશે તમારે અને તમારી દ્રષ્ટિ સિમંદર સ્વામી ઉપર પડશે અને સિમંદર સ્વામીની દ્રષ્ટિ તમારા ઉપર પડશે. અંજન સલાખા થઈ ગયા એટલે કેવા જ્ઞાન થઈને મોક્ષે જતા રહેશે બધું. તો દાદા ભગવાન શિલ્પકાર કઈક કાચા પોચા છે કે પરફેક્ટ શિલ્પકાર છે? પરફેક્ટ. એ બધી મૂર્તિઓ ઘડી છે એટલે એના જેવા જ છે ને, પણ વ્યવહાર તો વ્યવહાર રહેવાનો કે નહીં રહેવાનો? રહેવાનો. દાદાનો પણ બધો વ્યવહાર રહ્યો કે ના રહ્યો? રહ્યો. પણ તમે આપતા પુત્રો છે કે મહાત્માના 4 પ્રશ્ન એવા પૂછો અને એના જવાબ દો તો એનાથી ખ્યાલ આવે કે ના આ બહારનો વ્યવહાર જરા કાચો પાકો છે પણ એનું વિઝન પરફેક્ટ છે. હવે આપણે કઈ એની સેવા પૂજા નથી કરવાની પણ દાદા ભગવાન માટે જેવી પૂજ્યતા છે એવી જ પૂજ્યતા એની અંદર રાખવાની છે. વાત સમજાય કે ના સમજાય? અને એના માટે દ્રષ્ટિ આપી છે કે બાય રિલેટિવ ઉપરથી અક્ષય છે અને બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છે. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે મેં પૂજ્ય જ જોયો, ચોરને પણ પૂજ્ય જ જોયો, ચોર ના જોયો. વાત સમજાય કે ના સમજાય? સમજો. એવી રીતે સાવકારને સાવકાર તરીકે જો પણ રાગ દ્વેષ નથી થતો કારણ કે રિલેટિવ પરથી ચોર છે, રિલેટિવ પરથી સાવકાર છે અને રિયલ પરથી શુદ્ધ આત્મા છે. અક્ષય વાત સમજાય કે ના સમજાય? હવે આ પૂજ્યતા તો આવી જોઈએ કે ના આવી જોઈએ? પૂજવાના નથી આપણે. વાત સમજાય કે ના સમજાય? એટલે દાદા એ ઘડ્યા છે એટલે એમાં કોઈ શંકા ના આવી જોઈએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? કે કોઈ ના આવવું જોઈએ. હા, અમુક વ્યવહાર તમે ઘણી વાર ઇમોશનલ થઈને કરો છો તો એ મર્યાદામાં રહીને કરવાનો ભાગ રહે. બરાબર. વાત સમજાય ને? એ ક્લિયર આપણે કરવાનો ભાગ રહે ભાઈ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ સામાન્ય રીતે કઈ બી હતો ઇમોશનલ થઈને કરીએ તો પછી એ તો તમારું એટલું કાચું કહેવાય, પેલી વ્યક્તિનું કાચું ના કહેવાય. બરાબર. એટલે મને તો અત્યારે આ નિશ્ચય જે કાચો પડે છે આ રીતે છે બધું. દાદા તો દાદા જ છે અને કોઈને દાદા ભગવાન નથી થયું પણ તમારો નિશ્ચય કાચો ના પડે, તમારો ઓબ્ઝર્વર થવું છે, નિરીક્ષક થવું છે તો દરેક ની અંદર દાદા ભગવાન માટે પૂજ્યતા થતી હતી એવી જ પૂજ્યતા હોવી જોઈએ. કોઈ પણ પ્રકારનું અંતર કે ભેદ ના હોવો જોઈએ. હવે આ દાદાની દ્રષ્ટિ મળી છે તો અમુક પ્રકારના અંતર ને ભેદ તૂટી ગયા પણ કે આ દાદા જેવો નથી ના, હું એને દાદા તરીકે માનું નહીં. આ સમજ તો પછી એ તમારું ઓબ્ઝર્વેશન કે નિરીક્ષણનો ભાગ કાચો પડી જશે, નિશ્ચય કાચો પડી જશે. વાત સમજે કે એ વસ્તુથી સમજવાનો ભાગ રહે કે ના રહે બધું. એટલે ત્યાં ટેકનિકલી સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. એ ટેકનિકલી સમજો તો પછી ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી બધી વસ્તુ. એટલે ધારો કે અમારે આ બધા વ્યવહારમાં થાય તો ભાઈ દાદા જ્ઞાન આપતા હતા, દાદાનું જ્ઞાન આપે એટલે કરેક્ટ છે. આ બીજા કોઈ પાસે જ્ઞાન લીધું છે, વાત સમજે કે ના સમજાય?
એટલે હા. પછી એને આપણે એને રિસ્પેક્ટ નથી આપતા. તો કે બીજા એને જ્ઞાન આપ્યું છે, પણ દાદાનું જ આપ્યું છે કે બીજું કઈ આપ્યું છે? દાદાનું જ આપ્યું છે. દાદાનું જ આપ્યું છે. બધી આપે છે તો આ દાદાનું જ્ઞાન છે એ રીતે જ છે. તો પછી કોઈ વ્યક્તિ નથી થતી, પણ આપણે વ્યક્તિ જોઈએ છે કે આ વ્યક્તિ છે એટલે આ દાદાનું જ્ઞાન એટલે પૂજ્યતા તૂટી જાય. બરાબર. હવે આ પ્રકાશનો ઉપયોગ આવો થઈ ગયો છે. વાંચો મેં કે ના સમજાય? તો કે પેલા તો નિમિત્ત બને, જેમ અંબાલાલ નિમિત્ત બને છે એવી રીતે બીજા લોકો નિમિત્ત બને છે, પણ આપે છે તો દાદાનું જ્ઞાન ને. તો જો ભેદ આવી તો ઉડાડી શકીએ છીએ ખરા આપણે? નથી બોલી શકતા. એટલે પછી આ જે નિશ્ચય કાચો પડે છે ને, અને જે હા. નિરીક્ષણ કે ઓબ્ઝર્વેશનમાં કાચું પડે છે ને, આ બધી વસ્તુથી પડે છે બધી વસ્તુ. બરાબર. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાઈ, વાત સમજાઈ. હવે અમારે આ બધી વસ્તુ હતી તો અમને કઈ ભેદ હતો જ નહીં. બીજે બધે જ્ઞાન આપતા હતા, અને પછી આવે કે ભાઈ અમે અહીં લીધું કશું નહીં, 5 આજ્ઞામાં રહેવાય છે, વિધિ કરો છો, આ તે બધી વસ્તુ છે. કઈ 5 આજ્ઞા પૂછતા હતા. બરાબર. નકર થાય ને કે ભાઈ દાદા પાસે લીધું છે એ જ્ઞાન વાળા કહેવાય, બીજા જ્ઞાન વાળા ના કહેવાય. તો ના, અમે એ વસ્તુ એ કરતા જ નતા. બધી વસ્તુ જે બી આપે છે દાદાનું જ્ઞાન જ આપે છે, બીજું કઈ આપતા જ નથી. બધી વસ્તુ વાંચું ને કે ના સમજાય? હા, સમજાય. તો જો આ પૂજ્યતા તૂટી કે રહી તમારી પૂજ્યતા? રહી. બાકી કોઈની પૂજા કરવા જતા નથી. સાચું ને? કારણ કે રિલેટિવ રિયલ આખું જ બધા કે બાય રિલેટિવ પરથી આ છે ને બાય રિયલ પરથી આમ છે, એટલે ભગવાન થઈ જાય છે. હું ખાલી બાય રિલેટિવ પરથી હું જઈને જ બોલું છું તો ભગવાન થઈ ગયો, અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે ભગવાન થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે હવે આપણું આ જ્ઞાન આવી રીતે હજી ભેદ પાડ્યા જ કરે છે. અભેદ બનાવ્યા પછી પણ ભેદ પાડ્યા છે. દાદા એટલે દાદા. વાંચો ને, આપણે તો દાદાની વાણી સાંભળવાની, બીજી નહીં સાંભળવાની. તો એ ભેદ પડ્યો તો એ રીતે તમારો નિશ્ચય કાચો પડશે. વાત સમજાય કે ના સમજાય? સમજાઈ, સમજાઈ. અહીં તો કોઈ બી તમારો વિકલ્પ ઉડાડે એટલે દાદાની વાણી થઈ ગઈ તમારે. વાત સમજાય કે ના સમજાય? હા. પણ હજી આ બધી વસ્તુ ચાલે જ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પ્રોબ્લેમ આવવાના બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાયું. આપણે થકે દાદાને મળ્યા છે, દાદાએ જ્ઞાન આપ્યું છે, મૂર્તિ ઘડી છે. એ તમારે મૂર્તિ ઘડાઈ ગઈ છે ખરી, વાંચો ને, ચારિત્રમાં આવતા વાર લાગશે બધી વસ્તુ. કારણ કે એને અક્રમ વિજ્ઞાન આપ્યું છે, ક્રમિક નથી આપ્યું. ક્રમિક આપ્યું તો તરત જ ફેરફાર થઈ જાય. રાઈટ. સપક શ્રેણી બનીને ફેરફાર થઈ જાય. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાયું. એટલે હવે ઓબ્ઝર્વેશન કેવી રીતે રહેવું અને નિરીક્ષણ કેવી રીતે રાખવું, ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ખ્યાલ આવી ગયો. અંદર બધી બહુ જ હજી બધી માન્યતાઓ છે, બધી બહુ જ બિલીફો છે, બહુ જ બિલીફો છે. અમે એ બધી માન્યતાઓ અને બિલીફો દાદા ઉડાડી દીધી, અમારે એ વસ્તુ આવી નથી. તેમ છતાં વ્યવહાર આવ્યા તો અમુક રીતે ટકોર કરી, વાંચું ને એને, પણ કોઈ વિરોધ નહીં. વિરોધ નહીં. બરાબર. વાંચું ને, વિરોધ નહીં. બે આમ છે કે તેમ છે. જેમ દાદા ભગવાનને 10 લાખ વર્ષે અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું, તો દાદાએ અમુક પ્રમાણ આપ્યા કે આવી રીતે ઋષભદેવ ભગવાને ભરત રાજાને આપ્યું હતું, અને એને શાસ્ત્રનું પ્રમાણ છે, તો સીધું માની જ કરી દીધું છે. બરાબર. તો બીજા કઈ આપે છે તો એની જવાબદારી જોખમદારી આપે છે, અને ના તો દાદાને મળેલા છે ને તો કરેક્ટ છે દાદાનું જ્ઞાન. વાત તમને કે ના સમજાય? બરાબર. એટલે વસ્તુથી સમજવાનું ભાગ રહે. તો એ રીતના બધા ઘણા બધા તમારા એ બધા ભેદ તૂટી જશે, એ પ્રકારનો નિશ્ચય તૂટી જશે. તો ઓબ્ઝર્વેશન તમારું સરસ થશે, પછી કન્ટિન્યુઅસ જ રહેશે, તમારે કઈ પ્રોબ્લેમ નહીં આવે. સમજાયું. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. સમાધાન થયું. પૂછો બીજું છે. બસ. જય સચ્ચિદાનંદ. ખૂબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. હસુબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય દાદા. જય સચ્ચિદાનંદ બેન. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. અક્ષરભાઈ જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય દાદા. સવારે ચરણ વિધિ કરતી હતી તો મને એક વિચાર આવ્યો કે આ દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે મને એ લીટી આવે ને એટલે મને એવો વિચાર આવે છે કે દ્રવ્ય એટલે પૈસા અને આપણી જે મિલકત. બરાબર છે. એટલે એ બરાબર છે? ના, આ હસુબેન ને દ્રવ્ય કહેવાય. હસુબેન નું પૂતગલ્ય દ્રવ્ય. આ એને દ્રવ્ય કહેવાય. શાસ્ત્રમાં એને દ્રવ્ય કહેવાય, અને લૌકિક ભાષામાં તમારે જે પૈસા છે એને દ્રવ્ય કહેવામાં આવે છે. બરાબર.
આશુબેન છે એને બરાબર. દ્રવ્ય કહેવાય. આશુબેન ના મન વચન કાયા છે એને દ્રવ્ય કહેવાય. તમને વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. એટલે વાત તો બે સાચી જ થઈ ને. હા, પેલી લૌકિક રીતે છે, પેલી લૌકિક રીતે છે, અને ભગવાનની ભાષામાં આશુબેન ને દ્રવ્ય કહેવામાં આવે. બરાબર, બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, હા. પછી એક બીજો પ્રશ્ન છે કે કાલ રાત્રે ઊંઘ નહોતી આવતી તો હું આ સત સાધન અમારા સોસાયટીમાંથી એક બેન છે, દાદા ભગવાનમાં માને છે, તે હવે એ જતા નથી. તેમને મને ચોપડી આપી હતી. અમુક દાદા ભગવાનની ચોપડી એમને મને આપી હતી. બરાબર છે. એટલે એમાં રાત્રે કાલ વાંચતી હતી ને તો એમાં પ્રાતઃવિધિનું જે કર્યું છે, દાદાએ સમજણ પાડી છે કે વિતરાગ ભગવાનના દર્શન તો કરતા આવડે તે ભલે ને એ મૂર્તિ છે છતાં અભ્યુદાન અને આનુષંગિક ફળ મળે. એટલે બરાબર. અભ્યુદાન અને આનુષંગિક ફળ એટલે શું? એટલે તમારે છે ને જે લૌકિક જોતું હોય ને ભૌતિક જોતે એ બી મને, અને આત્મામાં તમારો વિકાસ કરો તો આત્માનો પણ વિકાસ થાય, બે તમારે. એટલે અશુબેન નું કામ બધું કરવું હોય તો એનાથી થાય, અને અશુબેન ની અંદર આત્મા રહેલો છે એનું પણ કામ આ ભક્તિથી થાય તમારે. એટલે એને અભ્યુદયનું સંગીત કહે તમારું. હા, બરાબર. એટલે હા, બરાબર. આપણે સામાન્ય રીતે કેવું કરીએ છીએ કે તમે અશુબેન નું કરો છો તો આત્માનો ભાગ કાચો પડી જાય છે, હા, અને આત્માનું કરો છો તો અશુબેન નો કાચો ભાગ પડી જાય છે. બરાબર. સમજાય? પણ આ દાદાની જે પ્રાતઃવિધિ છે એ પ્રાતઃવિધિમાં જે રીતે નમસ્કાર છે તો એમાં અભ્યુદય ને આનુષંગિક સંગીત બે ફળ મળે છે. હા, બહુ સરસ. સમજાય કે ના સમજાય? એટલે અશુબેન નું પણ ડેવલપમેન્ટ થાય છે, અને મેં આત્મા છે એનું પણ તમારે ડેવલપમેન્ટ થાય છે. એટલે બે ફળ મળે છે તમારે, અશુબેન માટે, હા, આત્મા માટે, બે તમારે ફળ મળે છે. હા, બરાબર, બરાબર, આ બે પેરેલલ જાય છે, પેરેલલ જાય છે, એક પક્ષી નથી હોતું, પેરેલલ જાય છે. બરાબર. દાદાના એને પછી અભ્યુદય આનુષંગિક કહેવામાં આવે છે. બરાબર. એટલે પછી આગળ એને કેવું હોય તમારે કે જેમ તેલ માટે ડ્રિલિંગ કરો એટલે ગેસ તમને મફત મળે, જેમ ઘઉંની ખેતી કરો તો ઘાસ તમને મફત મળે તમારે. વાત સમજે કે ના સમજાય? હા, હા, બરાબર, બરાબર, એટલે એને અભ્યુદય ને આનુષંગિક ફળ કહેવામાં આવે છે. બરાબર. વાત સમજે કે ના સમજાય? હમ. અશુબેન સમાધાન થયું કે ના થયું? હા, સમાધાન થયું ને દાદા ભગવાન આસીમ જય જયકાર બોલીએ તો દાદા એવું બોલેલા એમના સ્વમુખે કે અમૃત બિંદુ ટપકે. બરાબર છે. તો હવે એવું લાગે છે કે આપણને નિધિ ધ્યાસન થાય, જેને આપણને જ્ઞાન આપ્યું છે એનું નિધિ ધ્યાસન થાય. હા, અમૃત બિંદુ ટકે એટલે પોતે પોતાની ભક્તિ કરે તો જ અમૃત બિંદુ ટપકે. વાત સમજે કે ના સમજાય? એટલે દાદા ભગવાન ના આશીર્વાદ કોઈ વ્યક્તિના નમસ્કાર નથી, જે તમારી માં જે તત્વ છે જેને દાદા હા, ભગવાન કહેવામાં આવે છે. વાત સમજે ને? હા, એ એની હમ, પોતાની સ્વરૂપની ભક્તિ થાય એટલે અમૃત બિંદુ ટપકે તમારું. હા, 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 આ હા, આ જે દાદા ભગવાન દેખાય છે તો કે આ બહાર દેખાય છે અંબાલાલ મોરજીભાઈ પટેલ છે, દાદા ભગવાન નથી. મય શુદ્ધ જ્ઞાન દર્શન ચારિતાર્યતા રૂપે અનુભવમાં આવે છે દાદા ભગવાન છે. આ બહાર દેખાય છે અશુબેન છે. વાત સમજે ને? અને મય શુદ્ધ હા, જ્ઞાન દર્શન ચારિતાર્યતા રૂપે જે અનુભવમાં આવે છે એ દાદા ભગવાન છે. એટલે દાદા ભગવાન એટલે તમારી પોતાની સ્વરૂપની ભક્તિ થઈ. એટલે જીવે હા, ક્યારે પોતે પોતાની ભક્તિ કરી નથી, પરની ભક્તિ કરી હતી. આ પોતે પોતાની હા, ભક્તિ કરે એટલે પછી અમૃત બિંદુ ટપકે તમારે. હા, બરાબર. અને જે દિવસે પોતે પોતાની ભક્તિ કરે એ દિવસે એનું કામ થઈ જાય. હા, બરાબર. અત્યાર સુધી એટલે આપણે પરોક્ષ ભક્તિ કરી છે, પ્રત્યક્ષ ભક્તિ નથી કરી. આ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. દાદા ભગવાનના આશીર્વાદ કરે પ્રત્યક્ષ ભક્તિ થાય. એટલે ભગવાન થઈને હા, ભગવાનની ભક્તિ કરે છે. હમ, બીજે બધે ઠકાણે ભક્ત અને ભગવાન જુદા આપવામાં આવે છે. અહીંયા તમે ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરાવે છે. હમ, એટલે હા, બરાબર. ભક્તિ થઈને જે દિવસે પોતે પોતાની ભક્તિ કરે એ દિવસે એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય. હા, બરાબર. આશુબેન વાત એટલે હા, સમજાય. એટલે
દાદાના નિધિ ધ્યાસન સાથે પ્રગટ દાદાના નિધિ ધ્યાસન સાથે રોજ 1 કલાકથી વધારે કીર્તન ભક્તિ થાય એવી કૃપા દ્રષ્ટિ કરજો. હા, રોજ જે તમારે 1 કલાક કીર્તન ભક્તિ થાય એક સામાયિક થાય ખૂબ ખૂબ આશીર્વાદ છે. એટલે વધારે થાય તો વાંધો નહીં, પણ 1 કલાક તો મિનિમમ થવી જ જોઈએ એમ. 1 કલાક તો થવી જ જોઈએ, વધારે થાય તો વાંધો નહીં. ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા ખૂબ ખૂબ હા હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસુબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. ઉદયભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. એટલે એક સવાલ હતો પેલે જયમેશ આનંદજીને ઘરે બી મારે ઘણી ઈચ્છા થાય જવાની, પણ હવે તંદુરસ્તી શરીરની ને બધું છે તો એના વિશે એક સવાલ છે બોલો. કે ની રિપ્લેસમેન્ટ એડવાઇસ કર્યું છે ડોક્ટરે મને 2-4 વર્ષ પહેલા કરેલું, પણ હવે ધીરે ધીરે પરિસ્થિતિ એવી લાગે છે કે કરાવવું જ પડશે. તો એને વેઠવાનું આગલા ભવના જન્મો નહીં કોઈ તકલીફ આપણે પાપ કર્યા છે એમ સમજીને વેઠી લેવું કે કરાવવું જોઈએ. તમને પણ કદાચ મને યાદ છે કે જાત્રાએ ગયેલા તો રાજગીરીમાં મેં જોયું હતું કીર્તન ભક્તિ કરતા પલાઠી વાળામાં તકલીફ પડે એવી પરિસ્થિતિ મારી છે. એટલે પૂજ્યતા હોય, તમારી નીચે મારે બેસવું હોય, તમે ખુરશીમાં હોય તો હું ખુરશીમાં તમારી સામે બેસું અને કરતા નીચે બેસું તો મને વ્યાજબી લાગે. હવે પલાઠી જ નથી વળાતી, એવું બધું થાય છે એટલે ઘણી વખતે એવોર્ડ કરીએ, આ ઓનલાઈન લાભ લઈએ બધો. પણ મને ખાલી એટલું જાણવું છે કે આ ટેકનોલોજી છે એ વર્ષો પહેલા નથી, અત્યારે આવી છે, તો એનો લાભ લઈને આપણે શરીર માટે, પૂતગલ માટે પોષણ આપીને કંઈક લેવું જોઈએ લાભ કે એવોર્ડ કરવું જોઈએ? તો કેવા સત્સંગમાં ખુરશીઓ હોય છે એટલે ખુરશીમાં બેસી શકાય તમારે. હા, એ તો આમને સામને તો લેવલ પેલું આપણને એમ થાય કે પૂજ્ય ભાવ છે એટલે નીચે બેઠા હોય, તમે સ્ટેજ ઉપર હોય, પાટ ઉપર હોય ને એ રીતે હોય તો આપણને એવી ભાવ મને રહે. હિલ પાર્કમાં પણ આવવાની ઈચ્છા થાય, પણ તકલીફ બધી શરીરના હિસાબે એવોર્ડ કરીએ. પણ મુખ્ય મુદ્દો ઘણા બધા ઉંમરલાયક માણસોને બેસાતું નથી તો ખુરશીમાં બેસે છે, કે લૂંટાઈ નહીં જાય એ લઘુતા છે. તમારે વાત સમજાય કે ના સમજાય? તમારે ઓપરેશન કરાવવું હોય તો કરાવજો, પણ આ બહાના કરીને ઓપરેશન ના કરાવતા. હા હા, બસ મને એ દ્રષ્ટિ છે કે ભોગવટો સમજીને તમે ખુરશીમાં બેસીને પણ તમને લાભ મળશે, તમને આત્મજ્ઞાન થશે તમારું. ક્રમિક માર્ગની અંદર એવું હોય કે ભાઈ જેની પાસે લેવાનું હોય તો ત્યાં નીચે બેસી કરવાનું ભાગ રહે. વાત સમજાય કે ના સમજાય? આપડે તો અક્રમ છે, આપણે તો એમને ઊંચા થઈને બેસવું હોય તોય વાંધો નહીં. દાદા ભગવાન થી ઊંચા થઈને બેસવું હોય તોય તમને જ્ઞાન મળશે. ના એ તો ના વિચાર કેવો આવે ના. એટલે આ તમે જે રીતે પક્ષ મૂકો છો એટલે પેલા પક્ષ ઉડાડવા માંગુ છું. હા, બરાબર છે. તો મને તમારે ઓપરેશન કરવું કરાવજો, પણ આવું જ્ઞાન ના વાપરતા કે મારે લાભ લેવો છે ને પલાઠી વાળીને. કારણ કે અમે તો આવું જોયેલું છે, કઈ સત્સંગમાં દેખાય ને તો બહુ દૂર પડે, પછી આમ થતા આમ પડે, એ વિકલ્પ છે. એટલે મારે પલાઠી વાળીને બેસવું છે ને વિનય કરવો છે, એના માટે ઓપરેશન ના કરતા. હા, એટલે લગભગ બધા વ્યવહારના કામો પૂરા થઈ ગયા છે, રિટાયરમેન્ટ બી છે ને બીક પણ છે કે જો સક્સેસ ના થયું તો પછી વ્યવસ્થિત ને સમજીને બેઠવું પડે આખી જિંદગી. ના, એટલે તમે ખુરશીમાં બેસીને તમને લાભ મળશે. વાત સમજાય કે ના? હા, એ તો આભાર. એ તમે મને, હું આવું છું, લાભ લઉં છું લપકામણ કેવી રીતે આગળ ખુરશીઓ બી હોય છે ને જાતે એકવાર જરૂર પડવા ના હોય તો લઈએ. અક્રમ એટલે કોઈ પણ પ્રકારના કાયદા નહીં, એવું કાયદા નહીં. પણ તેમ છતાંય ઘણા બધા લોકો સંસ્કારી હોય છે એટલે એ રીતે બેસે છે. પણ ધારો કે આપણાથી ના બેસાય અને ખુરશીમાં બેસો તોય તમે આત્મજ્ઞાન તમને થશે. છે 20 વર્ષથી સાહેબ લાભ લઉં છું, તમારા થકી દાદાની ઓળખાણ થયેલી છે. બરાબર. એટલે હું તો તમને જ મારા ગુરુ તરીકે જોઉં છું. અત્યારે તો પ્રત્યક્ષમાં તમે જ છો. એટલે એમ થાય ઘણી વખતે, હું પેલા કાંકરિયા રહેતો હતો, અત્યારે ઘણો દૂર રહેવા આવી ગયો છું, છેક અસલાલી વટવા બાજુ. બરાબર છે. એટલે ઈચ્છા થાય કે ત્યાં આગળ જવું હોય તો બી, પણ આ બધી સમસ્યાઓ છે. એટલે ટેકનોલોજીનો લાભ છે, એનો લાભ લેવો જોઈએ કે નહીં એ કન્ફ્યુઝન છે. કે વર્ષો પહેલા કશું નતું, હવે છે તો ટેકનોલોજીનો લાભ લેવાનો. તેમ છતાં કોઈ પણ સર્જરી તમને તમારા જ્ઞાન ઉપર આવરણ કરે છે. અચ્છા, બસ આ મુદ્દો અગત્યનો છે કે એનેસ્થેસિયા આપે એટલે તમારું જે કંઈ પણ હોય એના પર આવરણ કરે તમારું.
બરોબર. સાચું ને? આ બધી વસ્તુ કરો એના કરતા તમે ઉબેર કરીને આવો કે પેલું કરીને આવો તો ક્યાં પ્રોબ્લેમ છે બધી વસ્તુ વાંચું ને હા, બરાબર. આર્થિક રીતે ઘસાઈએ એમાં ચાલે. હવે તમે લાખ કે 2 લાખ નું ઓપરેશન કરો તો એ મૂકી દો પૈસા વ્યાજમાં, તો તમારે આ તમારે દર મહિને ખાલી એક જ વાર આવવાનું તમારે ગાડીમાં ને એ રીતે કરીને, તો ક્યાં પ્રોબ્લેમ આવે તમારે બધી વસ્તુ. ના, બરાબર છે. એટલે આમાં 5 વર્ષ પહેલા મને કીધેલું, હવે ધીરે ધીરે પરિસ્થિતિ એવી થાય છે કે આમ ઊભું રહેવાય છે, ચલાય છે ખરું. ત્યારે પછી મને એવું લાગે છે કે નહીં ચલાવી દઈશું શું, એમ ચિંતા થયા કરે. હા, કશું નહીં, બધું થશે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? કશો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ બધી વસ્તુ જરૂરી નથી હોતી, સર્જરીની જરૂર નથી હોતી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે એના બીજા વિકલ્પો નેચરોપેથી ના અંતે બધું ઉપચાર પ્રયત્ન કરતા હોય. બાકી એટલે આપણે આ બધી વસ્તુ સારી ખરી, પણ એ તો અનબેરેબલ કે અમુક વસ્તુ હોય તો એના આધારે છે. બાકી આ બધી સર્જરીમાં ઓપરેશન થતા હોય તો એનેસ્થેસિયાથી જ્ઞાન ઉપર આવરણ પડે તો બરાબર. અમુક વસ્તુથી આપણને ના થતો તો સારું, પછી લાગે કે અનબેરેબલ છે તો આપણે કરાવવાનો ભાગ રહે તમારે. વાત સમજાય કે ના? બરાબર. ઉદયભાઈ, વાત સમજાય કે ના સમજાય? એટલે અમારો એક્સક્યુઝ નથી નહીં આવવાનો કે એવી રીતના. હું આ જ્યારથી આ કોરોના પછી ઓનલાઈન નો જે લાભ મળે ને બધી યુટ્યુબ માં એમાં જે મળતો હોય છે લાભ ભરપૂર લેવું છું. બરાબર છે. પણ એમ થાય કે પ્રત્યક્ષ તમારી સામે હોઈએ, બેઠા હોઈએ, પણ તમે હોય એના કરતા નીચું લેવલ હોય. એ એક પરંપરા છે આપણી ભારતીય સંસ્કૃતિની. એવી એક દ્રષ્ટિ છે મારી કે અક્રમ વિજ્ઞાનમાં એ પરંપરા નથી. આપણે ક્રમિકમાં છે, ક્રમિકમાં નથી, આપણે અક્રમમાં છે, એટલે કોઈ વાંધો નહીં. બરાબર. બરાબર, સરસ. કે ના સમજાય? એટલે ક્રમિકમાં છે કે આ કરવું જોઈએ, સાચું ને? પણ અક્રમમાં તમારે કઈ વાંધો નથી. અને જો તમારે અમુક રીતે થતું હોય તો આપણે એને ઊભું રાખવાનું ભાગ રહે. અને લાગે કે કરવું જ છે તો પછી કરી દેવાનું બધી વસ્તુ છે. તેમ છતાંય બેસવાનો યોગ મળશે કે નહીં મળે એ પ્રશ્ન જ હોય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એ તો ભોગવવાનું છે દ્રષ્ટિ. ઘરની બહાર જ ત્યારથી નીકળતા આગળ જ વિચારી કે બસમાં જગ્યા મળે, કામ ત્યાં બધું વિચારે તો બધું બતાવે. પણ મારે જાત્રામાં પણ લાભ લેવો હતો, પણ પછી મને શંકા પડી. બધું સાલું હું મારી તકલીફ નહીં, બીજાને તકલીફ પડે ને બધું ડિસ્ટર્બ થાય, ઘરના લોકોને બી હેરાન થઈને પાછા આવીએ ને પછી અધવચ્ચે અટકવું પડે. એટલે અમારી જોડે છે ને એક મહેશભાઈ છે ને એમના વાઈફ છે, એમના 2 પગ કપાઈ ગયા હતા, તેમ છતાં આવ્યા હતા. હા, મેં જોયું એ બધી વિડીયો જે સાઈડ જે થયા ટોટલ, એ બધા ઓબ્ઝર્વેશન કરતા જોતા એવું ખ્યાલ આવ્યો કે સ્પેશિયલ ટ્રેન હતી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્લેટફોર્મ પર બહાર નીકળ્યો તો આપણે બધી બસો આવે છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. વાત સમજાય? એટલે આ તો પછી એવી રીતે તો મને વિચાર આવ્યો. ડુંગર ઉપર ચડ્યો તો ડોળી છે બધી, એટલે કઈ પ્રોબ્લેમ હતો નહીં બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે અને નામ લખાવેલું પાછું એવો નિયમ છે કે કોઈ બી ઠેકાણે જાઓ એટલે એ ટાઈપનું તમને બળ મળી જાય. હા, એવું મને લાગ્યું. એ જોતા મને એવું લાગ્યું કે જો હું જોડાયો હોત તો મને વાંધો ના આવત. દાદા મારી જોડે છે એમ સમજીને ચાલ્યો હોત તો કદાચ થઈ જાય મારી યાત્રા. પણ એનો ભવિષ્યમાં યોગ જાગશે તો નથી. જય સચ્ચિદાનંદ. કારણ કે કેવું છે કે એક લાકડી હોય ને એને તોડ્યો તો તરત તૂટે. પછી 2 લાકડીને તોડ્યો તો થોડી વાર લાગે, 3 તોડ્યો તો વાર લાગે, 10 ભેગી થતો ના તૂટે, 100 ભેગી થતો ના થાય. હવે 100 લાકડી ભેગી થઈ છે, વાત સમજાય કે ના સમજાય? તો એક લાકડીને 100 લાકડીનું બળ મળે છે. ખરું. વાત સમજે ને? એ તમે એકલા જાત્રે જાઓ તો તમે એટલું બધું એ ના કરી શકો, પણ સમૂહમાં તમને આખું છે તો તમને આ સમૂહનું બધું જ બળ મળે. વાત સમજાય કે ના સમજાય? હવે તમે એવો સત્સંગમાં કોઈ સાર નથી કાઢ્યો એટલે તમે હંમેશા ડિપ્રેસ જ કરશે બધી વસ્તુ. એટલે એક અત્યારે પણ સાર એવો કાઢ્યો છે કે હું ઓપરેશન કરાવી દઉં અને પલાઠી વાળીને બેસી શકું, એટલે આવું છે તે સાયન્ટિફિકલી નથી. પણ મેં તમને પ્રકૃતિ સાયન્ટિફિકલી દાખલો આપ્યો કે એક લાકડી છે એને તોડવી હોય તો તરત જ તૂટી જાય, 2 હોય તો વાર લાગે, 3 હોય તો એ થાય. હવે 100 લાકડી ભેગી કરે તો 100 લાકડીમાં અલગ અલગ લાકડી છે, પણ 100 લાકડી ભેગી થઈ છે એટલે દરેક લાકડીમાં 100 લાકડીનું બળ મળી જાય. એટલે જો આ સમયની જાત્રામાં આવ્યા તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. આ સત્સંગનો સાર જ આટલો છે, પણ તમે સત્સંગનો સાર નથી પકડ્યો, ક્રિયાઓ પકડી છે, અવસ્થાઓ પકડી છે. હું એટલું કહેવા માંગુ. પ્રકૃતિમાં મને પહેલેથી નેગેટિવ પહેલા દેખાય. કઈ પણ કાર્ય વ્યવહારમાં હોય કે ક્યાંય પણ, તો હું પહેલા નેગેટિવ સાઈડ જ એની જોઉં.
આપણ પછી એટલે પહેલેથી મને નેગેટિવ સાઈડમાં તમે આ નેગેટિવ બોલ્યા પણ મેં પોઝિટિવ કરી આપ્યું કે ના કરી આપ્યું? ના, ખરેખર એ તો હું આ 100 જ્યારથી લાકડી ભેગી 2004 થાય તો એક જ લાકડીને 100 લાકડીનું બળ મળે છે. એક જ લાકડી છે પણ 100 લાકડીનું બળ મળે છે. એવી રીતે આજે એમ તમે 800 1000 જણા હતા તો બળ મળે, ક્યાંય કઈ પ્રોબ્લેમ ના આવે. વાત સમજાય કે ના સમજાય? એટલે એનું મિનિંગ કે સત્સંગમાં જઈએ તો પણ કોઈ સાર લેતા નથી. ઉપર બેસે તો પામે નહીં ને નીચે બેસે તો પામે. એ બધી ભ્રાંતિ, બધું એ ચાલે નહીં. બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? એ તો પ્રિન્સિપલ પકડવાનું, ઇલ્યુઝનમાં ના રહેવાય. ઉદયભાઈ વાત બરાબર. સમજાય કે ના સમજાય? ઇલ્યુઝનમાં રહો છો. આ તમારા વાર્તાલાપથી તમે જે બી જગ્યાએ સત્સંગમાં આવ્યા પણ કોઈ સાર નથી કાઢ્યો. વાત સમજાય ને? વિકલ્પ તમારી પાસે છે, વિકલ્પ ઉડાડ્યો નથી. ઉદયભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે તો પેલું આપણી સંસ્કૃતિમાં પરંપરા પ્રમાણે જે જોતાના દ્રષ્ટિ હોય એને દ્રષ્ટિથી જોતા હોય એટલે મને એવું લાગે છે કે ચાલો, તમારો પગ આખો હતો ત્યારે શું કરતા હતા? હા, હું ત્યાં આવેલો ને ત્યાં આગળ તમારી જે રિવોલ્વિંગ ચેર છે મને યાદ છે, ત્યાં આગળ નીચે જ બેસતા અમે, સામે હોટલની બાજુમાં તમે બેસતા. 2-4 વાર એવી રીતે ત્યાં મુલાકાત થયેલી છે પાર્કમાં. બરાબર છે, પણ તેમ છતાં એ તમે નીચે બેસો એને જ જ્ઞાન માનો છો એટલે અમારું જ્ઞાન ચડે નહીં. અચ્છા, આવી બધી બિલીફો ના હોવી જોઈએ. વાત સમજાય કે ના સમજાય? નીચે કે ઉપર, જે નીચે એટલે સમજવું પડશે કે અહંકાર બરાબર. પ્રમાણે ચાલ્યા તો એ ઉપર જ બેઠેલા છો, અને કોઈ જ્ઞાની પ્રમાણે ચાલ્યા તો નીચે બેઠા છો. તમારે બધી વસ્તુ એટલે બાહુબલીજીને કીધું ને એમની બહેનોને કે વીરા ગજ ઉપરથી ઉતરો ભાઈ, તો પેલો કે હું ગજ ઉપર બરાબર. બેઠું નથી ના કેમ છે? ત્યાર પછી ખબર પડી કે અહંકાર એ ગજ કહેવાય. તમારે બધું અહંકાર. વાંચો ને એને. એટલે બરોબર. લઘુ થઈને બેસો, વાંચો ને, પછી ખુરશીમાં બેસો કે નીચે બેસો, પણ આ પકડી રાખેલું છે કે ભાઈ આપણે નીચે બેસીએ તો એ થાય ના. એ બધી વસ્તુ જરૂરી નથી. બધી વસ્તુ મૂળ આપણે કોઈ બી ઠેકાણા પામવું છે એટલે આપણી લઘુતા હોવી જોઈએ. તમારે ડ્રાઇવિંગ સ્કૂલમાં જાઓ છો તો તમને આવડે છે એવી રીતે કરો છો કે નથી આવડતું એવી રીતે એની જોડે શીખો છો? એટલે નથી આવડતું એમ સમજે જવું પડે. બસ એ લઘુતા થઈ ગઈ એટલે તરત જ તમને જ્ઞાન ચડશે. તો અહીંયા એવી રીતે જ છે. એમાં નીચે બેસે એટલે પામે અને ઉપર બેસે એટલે ના પામે, એવું ના હોય. બધું શું વાત સમજાય કે ના સમજાય? એટલે મૂળ જ્ઞાન તો ઉડી જ જાય છે જે તમે આવી પરંપરા હાચવવા જાઓ છો. વાત સમજાય કે ના સમજાય? ઉદયભાઈ વાત સમજાય કે ના સમજાય? નહીં સાહેબ, ચોક્કસ ચોક્કસ. દરેકને પ્રોબ્લેમ્સ તો હોય. જાત્રામાં તમારે મેક્સિમમ તમારે લગભગ 70-75 વર્ષની ઉંમરના હતા બધા લોકોએ સરસ જાત્રા કરી છે. કોઈ ચાલીને કરી છે, કોઈ દોડીમાં કરી છે. વાત સમજે ને? અને બધે જ ઠેકાણા છે, કોઈ એવા પ્રોબ્લેમ નથી. અને પ્રોબ્લેમ હોય તો દરેક પોતપોતાની દવા લઈને આવ્યા હતા. અને બીજો તો સમૂહ હતો, એ સમૂહ એને એટલી બધી હિંમત આપે. વાત સમજે કે ના સમજાય? સત્સંગ એટલે કોઈ ક્રિયા નથી. સત્સંગ એટલે કોઈ સ્થાન નથી. તમારી કોઈ પણ રીતે સમજણ ભૂલ વિનાની થવી જોઈએ. એટલે આ અનુભવ તો મને આવે છે ત્યાં લપકમણ કીર્તન ભક્તિમાં કે એમાં હોય તો 2-4 કલાકમાં જ એની જે આભા જે હોય આપની અને જે વાતાવરણ હોય એની અસર ને અનુભવ તો થાય જ છે. બરાબર છે. એને તો નામ નથી કે આજે મારા લગભગ આપની ઓળખાણ થાય 20 વર્ષ થયા. બરાબર છે. 20 વર્ષ પછી પણ તમારી મને યાદ છે કે જ્ઞાન પામે હજી ચડ્યું નથી. એ હકીકત મને પોતાને ઘણી વખત થાય છે, પણ બધું વ્યવહારનું ને બેલેન્સ, નિશ્ચય વ્યવહારનું બધું થોડું પણ પૂરતો પ્રયત્ન રહે છે. 24 કલાકમાંથી એટલીસ્ટ 4 કલાક તો હું આમાં જ લગભગ ઉપયોગમાં રહું છું, સારું સાહિત્ય વાંચવામાં કે સાંભળવામાં. સરસ સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ઉદયભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વીતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સર્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. પાવપણાસણો. સર્વપાવક પણાસણો. મંગલાણમ ચ સબ્દેશી. મંગલાણમ ચ સૌવેશીમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.